શ્રીમદ ભાગવત મહાપુરાણ એક એવું દિવ્ય શાસ્ત્ર છે કે જે જીવ માત્રના હૃદયની અંદર રહેલા ભગવાનને પ્રગટ કરે છે. પહેલી વાત તો એ સમજી લેવાની છે મારે ને તમારે કે આ જગતની અંદર કોઈ જીવ એવો નથી કે જેના હૃદયની અંદર ભગવાન નથી. આપણે કોઈ પણ વાત કેવી હોય તો એમાં જેટલો આપણે શાસ્ત્રનો આધાર લઈને ચાલીએ ને એ વાત એટલી દ્રઢ થાય, સ્પષ્ટ થાય. હવે જ્યારે એમ કહેવામાં આવે કે કોઈ જીવ એવો નથી જેના હૃદયમાં ભગવાન નથી, તો એનું કોઈ શાસ્ત્ર પ્રમાણ છે કે કેમ? તો કે હા છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર સ્વયં ભગવાન યોગેશ્વર કૃષ્ણ કહે છે કે અર્જુન, તું મને વૃંદાવનમાં શોધે, મથુરામાં શોધે, બદ્રિકાશ્રમમાં શોધે, પવિત્ર તીર્થોની અંદર શોધે, આ તારો જે પ્રયત્ન છે ને એને વંદન, તારી પ્યાસ છે. જેમ હીરાની એક ખાણ હોય અને એમાંથી હીરો મેળવવા માટે એક ખાણીઓ હોય, એ ખોદ્યા જ કરે ક્યાં સુધી? જ્યાં સુધી એને હીરો ન મળે ત્યાં સુધી. તો ભક્તિના માર્ગની અંદર ચાલતો કોઈ જીવાત્મા હોય ને એ અત્ર તત્ર સર્વત્ર ભગવાનને શોધે છે. કેમ? તો કે એના હૃદયની અંદર પ્યાસ છે. કઈ? મિલ જાઓગે આપ હમે કહી ના કહી. મનમોહન मूरत तेरी मिल जाओगे आप कहीं ना कहीं. मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी. जो मीराए शोधिया, નરસિંહે શોધ્યા, સૂર ભગવાનને શોધે છે. ભક્તમાળના જેટલા ભક્તો થયા ને બધા ભગવાનને શોધે છે. ક્યાં? કે ભગવાન જ્યાં જ્યાં તારા ઠેકાણા છે ને, અમે સાંભળ્યું છે સંતોની પાસેથી, શાસ્ત્રની અંદરથી કે તું આયા હોય તો અમારી એક પ્યાસ છે તને પામવાની, અને તને પામવા માટે અમે ક્યાં જઈશું? તો કે મથુરા જઈએ, વૃંદાવન જઈએ, નંદગાંવ જઈએ, બરસાના જઈએ, જતીપુરા જઈએ, ગોવર્ધન જઈએ. અરે ઉત્તંગ શિખરો હોય ને બદ્રિકાશ્રમના, અમને ખબર પડી કે નરનારાયણ ત્યાં છે તો અમે ત્યાં પણ જઈએ. પ્યાસ છે ને એટલે ભક્ત ભગવાનની પછવાડે દોડે છે એને શોધવા માટે. ક્યાં ક્યાં શોધે છે? काशी मथुरा वृंदावन में, काशी मथुरा वृंदावन में और अवधपुरी की गलियन में, गंगा यमुना सरयू तट पर, गंगा यमुना सरयू तट पर, गंगा यमुना सरयू तट पर. मिल जाओगे आप हमें कहीं ना कहीं, मिल जाओगे आप कहीं ना कहीं. मनमोहन
कहीं ना कहीं मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु। પગની અંદર જોર હોય, હૃદયમાં ભાવ હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય, શાસ્ત્રોએ બતાવેલા તીર્થોની અંદર ભગવાન નિવાસ કરે છે એ દ્રઢ ભરોસો હોય તો ભક્ત છે ને એ શોધવા માટે જાય છે. અયોધ્યા જાય, મથુરા જાય, કાશી જાય, દ્વારિકામાં જાય. કેમ? એને ભગવાનને શોધવો છે એટલા માટે. घर बार को छोड़ सन्यासी हुए, घर बार को छोड़ सन्यासी हुए, सबका परित्याग उदासी हुए, घर बार को छोड़ सन्यासी हुए, छानेंगे बन बन खाक तेरी, धर्म पदा छानेंगे बन के खाक तेरी, मिल जाओगे आप कहीं ना कहीं, मिल जाओगे आप शाम कहीं ना कहीं, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु। ये હરિને શોધવા માટેની પ્યાસ છે કોની અંદર? ભક્ત હોય ને એની અંદર. અને એટલા માટે જુઓ, કોઈકને એ શોધવા માટેનો સમય ઓછો લાગે છે ને તો એ સંન્યાસની અંદર પ્રવેશી જાય કે ભગવાન તે મને જેટલા આપેલા શ્વાસ છે ને એ બધા જ શ્વાસ માત્ર એક કાર્ય માટે, તને શોધવા માટે, તને પામવા માટે, તારો દીદાર કરવા માટે, તારી ઝાંખી કરવા માટે. એ આયુષ્યના બધા જ શ્વાસ હરિના નામે લખી દેવા ને એનું નામ સંન્યાસ. સંન્યાસી હોય થયા છે ઘણા બધા. કેમ? હરિને શોધવા માટે. પણ માનો કે આપણે તો ગ્રહસ્થી છીએ, ઘર કામકાજ લઈને બેઠા છીએ, આમાં આપણું સ્થાન ક્યાં? કોઈ જીવનમાં બહુ ભાગ્યશાળી હોય તો 2-4 વાર કદાચ બદ્રીનાથની યાત્રા કરી શકે. ગંગા તો દરરોજ વહે છે હરિદ્વારમાં, પણ હું તમે ક્યાં જઈ શકવાના? अवधपुरी की गलियन में हम कहां जा सकते हैं? अमरेली ની બહાર નીકળવું હોય તોય 2-5 દી થઈ જાય, અઠવાડિયું થઈ જાય. ઘણા એમ કે લે કેદુવસનું ટાવર બાજુ નથી ગયો, 15 દી થયા. હવે ટાવરે માંડ માંડ પોગી શકતા હોય આપણે, તો અવધपुर की गलियन में हम कहां शोधेंगे उसको? तो હું કરું, ક્યાં પામવો? આવ્યા છીએ તો એમને બયા જાવું ધોયેલ મૂળાની જેમ? ત્યારે ભગવદ્ ગીતા મને તમને એક સૂત્ર આપે છે, આશ્વાસનનું સૂત્ર, કે જો પ્યાસ છે હરિને પામવાની, હરિને શોધવાની, એનો દીદાર કરવાની, તો ક્યાં શોધશો તમે? શ્લોકનું કેવલ એક ચરણ કે ભગવાન ક્યાં છે, એક એવો હાથ વગો ભગવાન બતાવું તમને ભગવદ્ ગીતાનો આધાર લઈને.
તમે જ્યાં બેઠા છો, જેમ છો ત્યાં ને ત્યાં. અને યોગેશ્વર કૃષ્ણ કહે છે, અને એણે અમને છૂટ આપી છે બ્રાહ્મણોને કે હું જે બોલું શાસ્ત્રની અંદર એ કહેવા માટેનું લાયસન્સ જાઓ તમને આપું છું. એટલે અમે એના બળે બોલીએ છીએ, અમારા બળે નથી બોલતા. અમારે બળે બોલીએ તો બહુ એ ટકે નહીં. પણ શાસ્ત્રની વાત કરવાનો અધિકાર બ્રાહ્મણને છે, અને એટલે બ્રાહ્મણ બોલે છે. ક્યાં છે એ ભગવાન કે જે મને ને તમને હાથ વગો છે? જ્યાં આપણે બેઠા છીએ ત્યાં જ છે. તમને એમ થતું હશે કે હવે જલ્દી કહી દો ને, તો પછી અમે તો કેદુના ફાફા મારીએ છીએ આમથી આમ. ઘડીક આયા જઈએ છીએ ને ઘડીક આ મંદિરમાં જઈએ છીએ ને ઘડીક આયા જઈએ છીએ ને, પણ ધક્કાધુકી થતું હોય એવું લાગે છે. છે હાથ વગો ક્યાં? ઈશ્વર સર્વભૂતાનાં હૃદય જુનતિષ્ઠતિ. હૃદય જુનતિષ્ઠતિ. હૃદય સાર્વભૌમ ઘોષણા કરી દીધી ભગવાન યોગેશ્વર કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનની અંદર કે તમે ક્યાંય ભગવાનને શોધવા માટે ન જઈ શકો તો કાંઈ વાંધો નહીં, તમે જ્યાં છો, જેવા છો, જે રીતે છો, તમારો ભગવાન હું તમને બતાવું. ભગવાન કૃષ્ણ કહે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદય તિષ્ઠતિ. હે અર્જુન, સાંભળી લે કાન ખોલીને. તારો ભગવાન ક્યાં છે? તો કે ઈશ્વર સર્વભૂતાનામ. આ જગતની અંદર જેટલા જીવો છે ને એ જીવોના અંદર હૃદય છે. હૃદય તિષ્ઠતિ. અને એ હૃદયની અંદર રહેલો ભગવાન છે. તો આપણને એમ થાય કે તો આપણે ફાફા છે ને મારીએ છીએ. મનુષ્ય દેહ એની અંદર હૃદય છે ક્યાંક, અને હૃદયની અંદર હે અર્જુન હું રહેલો છું. આ તો એવી વાત થઈ કે કોઈ ખાણ હોય અને એની અંદર અબજો રૂપિયાનો હીરો પડ્યો હોય, પણ આપણને ખબર નથી. બરાબર એવી જ રીતે આ દેહ રૂપી દેવાલય, એની અંદર હૃદય રૂપી અંતર ગુહા, અને એની અંદર રહેલો ભગવાન. ઈશ્વર સર્વભૂતાનાં હૃદય તિષ્ઠતિ. હવે જો ભગવાન હોય ને તો કેટલી વસ્તુ હોવી જોઈએ જીવનમાં? તો કે ભગવાનની હારે જોડાયેલું જે છે ને બધું જ હોવું જોઈએ. ભગવાનની સાથે શું જોડાયેલું છે? તો કે સુખ, શાંતિ, સમૃદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ, ઐશ્વર્ય, આયુષ્ય, આરોગ્ય, આ બધું ક્યાં જોડાયેલું છે? ભગવાનની હારે જોડાયેલું છે. આ બધું જ મેળવવા માટે હૃદયની અંદર રહેલો ભગવાન જે છે ને એને શોધવાનો છે તો ખરા જ, પણ કેવા છે એ ભગવાન? અપ્રગટ છે, એટલે કે પ્રગટ થયેલા નથી. કઈ રીતે? તો બેનો, તમારે ઘી જોતું હોય તમે શું કરો છો? સીધો સાધો જવાબ તો એક કે ગામમાં જઈએ, એક્ટિવાની ચાવી લઈએ, ગાડીને સ્ટાર્ટ કરીએ, મોલમાં જઈએ અને ઘીનું પેકેટ લઈને આવતા રહીએ. એ વાત તો બરાબર, પણ ચાલો ઘરે ઘી બનાવવું હોય તો શું કરો તમે? એની પ્રક્રિયા છે એ બધાને આપણને ખબર જ હોય. દૂધમાં મેળવણ નાખીએ ને પછી એનું દહીં બને, એને વલોવીએ, એનું માખણ થાય, માખણને ગરમ કરો એટલે ઘી થઈ જાય. તો ઘી આવ્યું ક્યાંથી? તો કે દૂધમાંથી.
તો એનો અર્થ શું થયો કે દૂધની અંદર ઘી હતું જ પણ દેખાતું નહોતું. પણ જેવું એ દૂધ એક પ્રક્રિયામાંથી પસાર થયું, એનું દહીં થયું, માખણ થયું ને એને ગરમ કર્યું આપણે, એટલે એમાંથી જ ઘી થઈ ગયું. દૂધ જ્યારે એક પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે અપ્રગટ ઘી દૂધની અંદર જે રહેલું છે એ પ્રગટ થઈ જાય છે. બરાબર એવી જ રીતે આ દેહની અંદર દામોદર રહેલો છે, ભગવાન રહેલો છે, પણ ઈ ભાગવતની પ્રક્રિયા પ્રોસેસમાંથી જ્યારે આ પસાર થાય છે ને એટલે અપ્રગટ ભગવાન છે ને એ પ્રગટ થઈ જાય છે. જેવી રીતે દૂધમાંથી ઘી થયું ને બરાબર એવી જ રીતે. અને એટલા માટે ભાગવત છે એ દેહની અંદર રહેલા ભગવાનને પ્રગટ કરવાની પ્રક્રિયા બતાવતું શાસ્ત્ર છે, એક ગ્રંથ છે. ભાગવતના શરણે જે આવે તો ભાગવતજી શું કરે છે? એના જીવનની અંદર અપ્રગટ ભગવાનને પ્રગટ કરી દે છે. એટલે જેણે જેણે પોતાના દેહની અંદર રહેલો અપ્રગટ ભગવાન છે એને જો પ્રગટ કરવો હોય ને તો એને ભાગવતના શરણે આવવાનું છે. અને એટલા માટે કલિકાલનું આ શાસ્ત્ર છે ભાગવત મહાપુરાણ, એ અપ્રગટને પ્રગટ કરે છે. એટલે કદાચ ક્યાંય ન જઈ શકીએ તીર્થયાત્રાની અંદર તો એક ભરોસો કે અંતર્યામીના રૂપે ભગવાન અહીં છે અને એને પ્રગટ કરવા માટે એક પ્રક્રિયા કરીએ. એ પ્રક્રિયા છે ભાગવતના 12 સ્કંદની અંદરથી પસાર થવાની, ભાગવતના 18,000 શ્લોકની અંદર પસાર થવાની. જેમ સ્કેનર આવે, મશીન આવે, એની અંદર તમે આમાં હાલો એટલે આખું આપણું બોડી હોય ને એ સ્કેન થઈ જાય. આપણા શરીરમાં શું શું છે, ક્યાંય ધાતુ છે, હથિયાર છે, એ બધું એમાં સ્કેન થઈ જાય, ડિટેક્ટ થઈ જાય. બરાબર એવી જ રીતે પહેલા સ્કંદથી લઈને 12મા સ્કંદની અંદર ભાગવતમાં કોઈ વ્યક્તિ જ્યારે આમ નીકળે છે ને સોસરવો, એટલે એની અંદર રહેલ શ્રવણમ, કીર્તનમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદન, આ જે 9 ભક્તિ છે ને એ સ્કેન થઈ જાય છે. એને પોતાને ખબર પડી જાય છે કે મારું સ્મરણ આયા છે, મારું કીર્તન આયા છે, અને એ 9 સાધનથી જ પછી અપ્રગટ ભગવાન પ્રગટ થઈ જાય છે. એવો મહિમાવંત ગ્રંથ છે અને એનું મહાત્મ્ય આપણે સાંભળી રહ્યા છીએ કે જેના મહાત્મ્યના પ્રારંભે આપણે એ ભગવાન કૃષ્ણને પ્રણામ કર્યા અને કૃષ્ણ કથા ગાવાવાળા શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે.